ગુજરાતમાં દારૂની હેરાફેરી કરનાર માફિયાઓ રોજ નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે। આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, જ્યાં બેસ્તાન પોલીસે એક દુકાનમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, પરંતુ આ દારૂ છુપાવવાની રીત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી। શાતીર આરોપીએ પોતાની દુકાનમાં એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ ભર્યો હતો। પોલીસને રેડ દરમિયાન શંકા જતા પ્લાસ્ટિકની બોટલમાં એન્જિન ઓઇલ ઠાલવતા જ પોલ ખુલી ગઈ હતી। સમગ્ર મામલે પોલીસે 480 લીટર વિદેશી દારૂ જપ્ત કર્યો છે। વેસાણ વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે જ્યારે દુકાન પર દરોડો પાડ્યો ત્યારે શરૂઆતમાં કંઈ વાંધાજનક જણાયું ન હતું, પરંતુ પોલીસે જ્યારે વધુ તપાસ કરી ત્યારે તેમણે દુકાનમાં પડેલા એન્જિન ઓઇલના ડબ્બા પર શંકા ગઈ। પોલીસે એક ડબ્બો ખોલીને જોયું તો અંદરથી એક પ્રવાહી નીકળ્યું હતું। આ પ્રવાહી શું છે તે જાણવા માટે પોલીસે તેને એક પ્લાસ્ટિકની બોટલમાં ભર્યું। બોટલમાં ભરતા જ પોલીસને જાણ થઈ કે આ પ્રવાહી બીજું કંઈ નહીં પણ ઇંગ્લિશ દારૂ છે। દારૂ માફિયાએ એન્જિન ઓઇલના ડબ્બાનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કર્યો હતો, જેથી કોઈને શંકા ન જાય। પોલીસે દુકાનમાંથી મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો છે। પોલીસે બાતમી મળી હતી કે બેસ્તાનના સલિયાનગર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી શ્રીજી ટ્રેડર્સ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરવા વેચાણ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દુકાન પર દરોડો પાડ્યો હતો। પોલીસને શરૂઆતમાં કંઈ શંકાસ્પદ જણાયું ન હતું, પરંતુ દુકાનમાં ચારે બાજુ મોટા પૂંઠાના બોક્સ ગોઠવેલા હતા, જેમાં અનેકો લેબલ લાગેલા હતા, જે સામાન્ય રીતે વાહનોના એન્જિન ઓઇલ અથવા કુલન્ટ માટે વપરાય છે। પોલીસને શંકા ગઈ અને તેમણે આ બોક્સની તપાસ કરવાનું શરૂ કર્યું। જ્યારે પોલીસે એક બોક્સ ખોલીને જોયું તો અંદર એક લીટરના 16 પ્લાસ્ટિકના ડબ્બા હતા, જેના પર ઓઇલના લેબલ લાગેલા હતા। પોલીસે એક ડબ્બો ખોલ્યો, તેમાંથી નીકળેલું પ્રવાહી જોયું તો તે સામાન્ય ઓઇલ જેવું જ હતું, પરંતુ જ્યારે પોલીસે ધ્યાનપૂર્વક ચકાસ્યું ત્યારે ખબર પડી કે આ તો વિદેશી દારૂ છે। આ દારૂ માફિયાએ પોલીસને છેતરવા માટે એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ ભરીને હેરાફેરી કરવાનો નવો કિમિયો અપનાવ્યો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રામકુમાર ઉપાધ્યાયની પણ અટકાયત કરી છે। આ દરોડા દરમિયાન પોલીસે 4 લાખ રૂપિયાની કિંમતનું બોલેરો પિકઅપ, 50,000 રૂપિયાનું ટીવીએસ જ્યુપિટર મોપેડ અને 2 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 9,84,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે શૈલેન્દ્રકુમાર અને રામકુમાર બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે મુખ્ય આરોપી અને અનિલસિંહ વેદરામસિંહને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।